નશાખોરનો હાઈ વોલ્ટેજ ડ્રામા સામે આવ્યો છે। જૂનાગઢ આણંદ રૂટની બસમાં મુસાફરનો હોબાળો સામે આવ્યો। નશામાં ધૂત ઈસમે યુવતીની છેડતી કરી તેના શબ્દો પણ કહ્યા હતા। આ સાથે જ યુવતીની માતા અને કંડક્ટર સાથે પણ ઝપાઝપી કરી હતી। રસ્તા વચ્ચે બસ રોકાવી અન્ય મુસાફરોને હેરાન પણ કર્યા। કંડક્ટરને જાણ કરતા જેતપુર સિટી પોલીસનો કાફલો અહીંયા દોડી આવ્યો। એસટી બસને જેતપુર સિટી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી। નશાખોરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। એક મહિલા મુસાફર સાથે ગાળાગાળી કરેલ અને એની સામે જોયું હશે એટલે બેને યારે ઝઘડો થયેલ। ઝઘડો થતા એ ભાઈને મેં મારી રીતે સમજાવેલ કે ભાઈ તમે ઝઘડો કરો નહીં અને શાંતિથી બેસી જાઓ। પછી બેસી ગયા અને પછી થોડી વાર પછી પાછા ઊભા થઈ અને બેન સાથે ઝઘડો કર્યો। બેન સાથે ઝઘડો થતા બેને મારા ફોનમાંથી પોલીસ સ્ટેશનને જાણ કરેલ ને પોલીસવાળા અહીંયા સામે આવેલા ફાટક સુધી અને ત્યાંથી ભાઈને ડિટેન કરી પોલીસ સ્ટેશને લઈ ગયા અને આગળની કાર્યવાહી પોલીસ કરે છે। એને મારી છેડતી કરી, ગાળાગાળી કરી, બસમાં બધા પેસેન્જર સાથે ગેરવર્તન કર્યું તો અમે 112માં ફોન કર્યો। જેતપુર પોલીસ સ્ટેશનથી પોલીસવાળાની ગાડી અમને સામે જ મળી ગઈ હતી, સામે જ આવી ગયા હતા અમારે। અને અમારા કંડક્ટર સાહેબનો બી એટલો સાથ સહકાર મળ્યો છે। પોલીસવાળા બી જેતપુર પોલીસ સ્ટેશનના પોલીસવાળા બી અમને પૂરેપૂરો સપોર્ટ કર્યો છે। અને ઘટના એ હતી કે એને મારી સાથે છેડતી કરી હતી અને પ્લસ કે ગાડીમાં ગાળો બોલતો હતો। એ આગળની સીટમાં એક ભાઈ દારૂ પીને જુનાગઢથી બેઠેલો। પછી આગળથી મારી છોકરીને લાંબા હાથ કરીને ઇશારા કર્યા। પછી એ મારી સીટે આવ્યો, મારી છોકરી આગળ આમ સીટમાં પડ્યો। પછી ગંદી ગારું બોલો મેળો તારી માને ને તારી બેનને। પાછા મેં 2 લાફા મારીને એને ભગાડ્યો તો પાછળ ગયો તો પાછળથી પાછો અમારી સીટ ઉપર ધક્કો મારીને પડ્યો તો પાછા કંડક્ટર ભાઈને હેરાન કરે। ક્યાંય ઊભી રાખ તો કંડક્ટર ભાઈએ દરવાજો બંધ કરી દીધો તો દરવાજો બંધ કરી દીધો, પાછો દરવાજો ખોલી ઉતરો। પાછી કંડક્ટર ભાઈ ગાડી ચાલુ કરી તો રોડ વચ્ચે ઊભો રહી ગયો, ચલાઈ ગયા બરાબર કે રોડ ઉપર ઊભો રહી ગયો વચ્ચે અને એને હાલવા ના દીધા। બસ રોકી એને અને પછી પાછો બસમાં ચડાયો અને પાછો નાગાઈ કરવા માંડ્યો અને એના બાપાનું નામ દીધું કે મારો બાપો આ હશે ફલાણો દીકરો પૂતળો, તું રાજકોટ ઉતરી જો તને બતાવું કે કરીને કે આજે અમને આવું કર્યું, કાલ બીજા ચરને કરો તો। અમદાવાદના બાબડામાં યુવતીના